નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરામાં યુનાઇટેડ વે ઓફ બરોડા દ્વારા આજવા રોડની ઋષિ વિશ્વામિત્ર સ્કૂલમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. વડોદરામાં સામાજિક સંસ્થા યુનાઇટેડ વે ઓફ બરોડા દ્વારા પર્યાવરણ પ્રત્યેની જવાબદારીના ભાગરૂપે આજવા રોડની ઋષિ વિશ્વામિત્ર સ્કૂલમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જેમાં એમઆરઆઈ રિયલ એસ્ટેટ સોફ્ટવેર કંપની પણ સંયુક્તપણે જોડાઈ હતી. આ ડ્રાઈવમાં બંને સંસ્થાઓના સૌથી વધુ કાર્યકર્તાઓ જોડાયા હતા. તેમણે જુદા જુદા 70 પ્રકારના રોપાઓ સ્કૂલ કેમ્પસમાં રોપ્યા હતા. આ ઉપરાંત પ્લાસ્ટિક વેસ્ટમાંથી તૈયાર કરાયેલા રિસાયકલ્ડ કલાત્મક કુંડાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ રોપાઓનો યોગ્ય વિકાસ થાય તે માટે 50 કિલો કિચન વેસ્ટ પણ સ્કૂલને આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે એમઆરઆઈ કંપનીના સિનિયર મેનેજર પ્રતિક શાહ અને યુનાઇટેડ વે ઓફ બરોડાની CSR વિંગના આસિસ્ટન્ટ મેનેજર રીતુ કૌર અઠવાલ સહિત 100 જેટલા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને વૃક્ષારોપણ કર્યું હતું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.